નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુર પાલિકાની બેદરકારીના કારણે ફરી એક અકસ્માત, નિર્દોષ વિદ્યાર્થી બન્યો ભોગ। રાધનપુરમાં પાલિકાની ઉદાસીનતા અને ગટર સમસ્યા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે। આજે સ્કૂલ જતો વિદ્યાર્થી પોતાની સાયકલ સાથે જોખમ ભરેલા ખાડામાં પડી ગયો। ગઈકાલે જ આ જ રસ્તા પર સ્થાનિકો દ્વારા મગર બોર્ડ લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં લખ્યું હતું, રાધનપુર નગરપાલિકા સાવધાન, આ ખાડામાં મોટા ભાજપના મગર હોવાથી સાવચેત રહેજો। વરસાદી પાણી ભરાવાથી ગટરની સમસ્યા વધુ ગંભીર બની રહી છે। વોર્ડ નંબર 3માં સતત ગંદુ પાણી ઉભરાતું રહે છે, જેના કારણે વિદ્યાર્થી, વાહન ચાલકો અને વેપારીઓ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે। અકસ્માતોની સંખ્યા વધતી જતી હોવા છતાં તંત્ર મૌન છે। સ્થાનિક રહીશોની અનેક રજૂઆતો છતાં નગરપાલિકા તરફથી કોઈ પગલાં લેવાયા નથી। એક દિવસના અંતરે 2 અલગ અલગ બનાવો થવાથી રહીશોનો આક્રોશ વધી રહ્યો છે અને પાલિકાની બેદરકારી સામે ઉગ્ર અવાજ ઉઠી રહ્યો છે। રિપોર્ટ અનિલ રામાનોજ, રાધનપુર।